લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં લવ જેહાદના મુદ્દે હિન્દુ સંગઠનો આક્રમક બન્યા છે। વધતા કથિત કેસોને લઈને હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મુદ્દે સરકારનું ધ્યાન દોરવા અને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આજે સનાતન સંઘર્ષ સમિતિ તેમજ અન્ય વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ આજે સાંજે 5 વાગ્યે જેલ રોડ સ્થિત પોલીસ કમિશનર ઓફિસ પોલીસ ભવન ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો એકત્ર થવાના છે। આ દરમિયાન સત્તાવાળાઓને આવેદનપત્ર પાઠવી લવ જેહાદના પ્રકરણોમાં કડક કાયદાકીય કાર્યવાહી અને ઝડપી ન્યાયની માંગ કરવામાં આવશે। સંગઠનના હોદ્દેદારો દ્વારા હિન્દુ સમાજને વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી એકતા દર્શાવવા અપીલ કરવામાં આવી છે। આ ઘટનાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। આજે મુખ્ય અમારી રજૂઆત એવી છે કે હિન્દુ છોકરીને વિધર્મી દ્વારા ફોસલાવીને લગ્ન કરીને જે લઈ જવામાં આવી છે એ છોકરીને પિતાને જ્યારે જાણ થઈ અને એમણે ગત ગુરુવારના રોજ ફરિયાદ કરી ત્યારબાદ સમા પોલીસ સ્ટેશન દ્વારા યોગ્ય કાર્યવાહી થઈ નહોતી, પરંતુ ત્યારબાદ આ બાબતની જાણ દીકરીના પિતાએ અમારા ધર્મગુરુ પરમ પૂજ્ય 108 શ્રી દ્વારકેશલાલજીને કરી અને ત્યારબાદ એમણે વીએચપીના રોહનભાઈ અને એમના વિપોના શશિકાંતભાઈને જાણ કરી કે ડૉક્ટર વિજયભાઈ શાહને આપ મળો અને આ બાબતમાં આગળની કાર્યવાહી કરો, જેથી કરીને પીડિતના પરિવાર વિજયભાઈ શાહને તો આવ્યા હતા અને આ બાબતમાં એમણે પોલીસ કમિશનરશ્રી અને જોઈન્ટ પોલીસ કમિશનરશ્રીને આ બાબતની જાણ કરી અને કાર્યવાહી કરવા તાત્કાલિક જણાવ્યું હતું। ત્યારબાદ કાર્યવાહી ચાલુ થઈ હતી અને પરંતુ 5 વાગ્યા સુધી આ બાબતમાં કોઈ કાર્યવાહી થઈ નહોતી। ઉપરાંત થયું એવું કે દીકરીના મા બાપ દીકરીને અને જે વિધર્મી યુવક છે એને મળવા ગયા તો સમાના પીઆઈએ એમને ધમકાવ્યા કે ભાઈ તમે ત્યાં 5 વાગે અમે તમને મળવાના તો તમે મળવા કેમ ગયા। એટલે થયું એવું કે પીડિત પરિવારને સામેથી ધમકાવવાની વાત થઈ, એ ખૂબ ખરાબ કૃત્ય થયું છે। પરંતુ 5 વાગે પછી જ્યારે ડૉક્ટર વિજયભાઈ શાહ હર્ષભાઈ સંઘવીનો કોલ કર્યો અને હર્ષભાઈ સંઘવી આની અંદર ઇન્ટરફિયર થયા અને એમના દ્વારા જે તાત્કાલિક ત્યારબાદ પગલાં લેવાયા અને ત્યારબાદ જોઈન્ટ કમિશનર શ્રી દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા અને દીકરીને એના પરિવાર જોડે રાત્રે મળાવ્યા અને સુખદ રૂપે દીકરી 15 દિવસ માટે એના મામાના ઘરે આવવા તૈયાર થઈ। પરંતુ આ બાબતમાં અમારી ફરિયાદ આજે જે અમે કરવા આવ્યા છે એનું કારણ એ છે કે જે સમાના પોલીસ સ્ટેશનના પીઆઈ છે એમણે ખૂબ ધીરી કાર્યવાહી કરી અને આ બાબતમાં પીડિતના પરિવારને પણ જે રીતે વાત કરી એ બાબતમાં અમારો સખત વિરોધ છે। એટલે કમિશનર સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છે કે સમા પોલીસ સ્ટેશનના પીઆઈને બરતરફ કરવામાં આવે અથવા એની ઉપર કોઈપણ પ્રકારના કાર્યવાહી કરવામાં આવે। એ બાબતમાં એ જ વિષય પણ એની અંદર આ જ છે કે એ બાબતમાં અમારી લોકોને આગ્રહ હતો કે આ વિષયમાં કોઈપણ કાયદાની રૂહે એ બાબતમાં એફઆઈઆર દાખલ થાય, પણ હજુ સુધી એફઆઈઆર પણ દાખલ કરવામાં નથી આવી। કાયદાકીય રીતે શું પ્રક્રિયા હોઈ શકે અમને નથી ખબર, પણ અમારો એવો વિષય છે કે એ બાબતમાં જે વિધર્મી યુવક છે એનું વિરુદ્ધ પણ એફઆઈઆર થવી જોઈએ। વકીલ છે પોતે। જિગ્નેશભાઈ શાહ। છેલ્લા 2-3 દિવસથી લવ જેહાદનો જે કિસ્સો વડોદરામાં થયો છે એમાં એક થોડો ખુલાસો કરવા હું માગીશ। એક આપણા મીડિયાના માધ્યમથી ક્યાં કોઈને માહિતી મળી હશે અને એક ભાજપની દીકરીને ભાજપની ભત્રીજીને નેતાની જે ચલાવવામાં આવ્યું છે ખરેખર એવું ક્યાંય નથી। આ ખરેખર પર્ટિક્યુલર હિન્દુ સમાજ તરીકે ભાજપથી માંડી સંઘના માંડી હિન્દુ જાગરણ મંચ અને વિશ્વ હિન્દુ પરિષદ અને તમામ ભગીની સંસ્થાઓના કાર્યકરો સાથે જોડીને કામગીરી કરે છે, એટલે કોઈ પાર્ટીનું નામ ઉછાળવું એ ખરેખર યોગ્ય નથી। અને બીજો વિષય એવો છે કે આ લવ જેહાદે આજે મારી પાસે હમણાં એક અડધા કલાક પહેલાં જ એક બીજી મેટર આવી છે। કોટાની દીકરી છે અને તાંદલજાનો દીકરો છે, છોકરો છે મુસ્લિમ કટ્ટરવાદી। એટલે આ સતત ચાલતું રહ્યું છે
તો સરકાર કાયદા બનાવે છે, સરકારના ઈરાદા બહુ સારા છે, પરંતુ એમાં ક્યાંક ને ક્યાંક નીતિમાં ત્રુટીઓ રહી જાય છે. માનો લો કે આપણી પાસે એક અસાનધારાનો વિષય છે, અસાનધારાનો વિષય સારો વિષય છે, પરંતુ અસાનધારાનું પરિણામ ક્યાં મળે છે? તો એ જ રીતે લવ જેહાદના વિષયમાં આપણે માનનીય ઉપમુખ્યમંત્રીશ્રીનું વારંવાર આપણે સાંભળીએ છીએ, ઘણી વાતો સાંભળીએ છીએ એમાં ભાષણમાં, પરંતુ એ નીતિમાં ક્યાંક ને ક્યાંક ત્રુટી હોય એવું અમારું માનવું છે. તો એ નીતિમાં ત્રુટી ન રહે ને સરકારશ્રી આમાં ક્યાંક યોગ્ય પગલાં ભરે એ અમે પોલીસ કમિશનરના માધ્યમથી આ વિષય લઈ જવા અમે માગીએ છીએ. વિષ્ણુ પ્રજાપતિ, વડોદરા વિભાગ સહમંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ.